પંચમહાલથી સામે આવેલા નીટ કૌભાંડનો મામલો આરોપી પરશુરામના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। નીટ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ હજુ પણ ફરાર છે। તુષાર ભટ્ટ અને આરિફ વોરાને પકડવા માટે પોલીસે ટીમ બનાવી છે, તો સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આરોપી આરિફ વોરાનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે। આરિફ વોરા પંચમહાલ લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ હતો। ભાજપે આરિફ વોરાને તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો છે। તો નીટ કૌભાંડને લઈ અને આરોપી પરશુરામના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આ સાથે જ આ સમગ્ર કૌભાંડનો જે મુખ્ય સૂત્રધાર હતો તેને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નામદેવ પાટીલ જોડાઈ ગયા છે। નામદેવ, નીટ કૌભાંડને લઈ અને આરોપી જે પરશુરામ છે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને જે મુખ્ય સૂત્રધાર છે તુષાર તેને પકડવા માટેની તજવીજ હાથ ધરાઈ છે। આ કેસને લઈ અને શું વધુ અપડેટ્સ? જે ચોક્કસથી ગત 5 મેના રોજ લેવાયેલી નીટ પરીક્ષામાં ગોધરાના જલારામ સ્કૂલ ખાતે કેન્દ્ર આપવામાં આવ્યું હતું। આ કેન્દ્ર ખાતે બહારે ગેરરીતિ આચરતી હોવાની જિલ્લા કલેક્ટરને જાણકારી મળી હતી અને આના માહિતીના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા જે પરીક્ષા કેન્દ્ર છે તેની તપાસ મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાં ફરજ પર તુષાર ભટ્ટ છે તેઓના મોબાઈલ ચેક કરતા મોબાઈલમાંથી અનેક જે સોદાબાજી કરેલ છે મેસેજ બહાર સામે આવ્યા હતા, જેને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ, આરિફ વોરા અને વડોદરાના પરશુરામ રાય સામે ગુનો નોંધ્યો હતો। આ ગુનાની ગંભીરતા જોઈ પંચમહાલ જિલ્લા પોલીસે જે પરશુરામ રોય છે તેઓને વડોદરા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। ત્યારે કોર્ટે તેઓ પરશુરામ રાયના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે જે ફરાર આરોપી છે તુષાર ભટ્ટ અને આરિફ વોરા તેઓને ધરપકડ કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા અનેક ટીમો બનાવી છે અને આ લોકોની બે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સાથે જ ઉલ્લેખનીય છે કે જે આરિફ વોરા છે તેઓનો ભાજપ કનેક્શન સામે આવ્યો છે। તેઓ પંચમહાલ જિલ્લા લઘુમતી સમાજના ઉપપ્રમુખ હતા। આ ગુનાની ગંભીરતા જોઈ જિલ્લા ભાજપ પ્રમુખે તાત્કાલિક જે આરિફ વોરા છે તેઓને પાર્ટીના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો નીટ કૌભાંડને લઈ અને જે મુખ્ય સૂત્રધાર છે તુષાર ભટ્ટ તે હજુ પણ ફરાર છે અને તેને લઈ અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે।